જ્યારે તમે એ વસ્તુ કરો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે, કેવું લાગે છે આમ તમને? એ તો સારું જ ફીલ થવાનું, કારણ કે જે આપણા નેશન માટે વર્ક કરે છે, હુ વર્ક ફોર અવર નેશન, એને જ આપણે સર્વ કરવાનું છે. મતલબ જે દેશની સેવા કરે છે એની સેવા, એ તો છે કે તમારું રનિંગ મેઇન હોવું જોઈએ. મીન્સ કે કન્ટિન્યુ 35 ડેઝ એક અનાજનો દાણો નતો ખાધો, ખાલી ફ્લુઇડ પર હતી, ખાલી ફ્લુઇડ. ત્યારે તો હું જ્યારે 2 દિવસ બાકી હતા ને ત્યારે તો હું પાણી પણ એટલું ઓછું પીધું કે પાણીનું પણ વેઇટ નહીં આવવું જોઈએ. એટલે છોકરીઓ હોય છે હોશિયાર, પણ એના પેરેન્ટ્સ જ આગળ નથી વધવા દેતા. મતલબ એમાં એવું છે કે છોકરીઓને ભણવું છે તો એને ભણાવતા નથી, અને છોકરાને નથી ભણવું તો એને જબરજસ્તી ભણાવે છે. ઘરમાં રહીને કશું નવું શીખવા નહીં મળે, જ્યારે બહાર. નમસ્કાર, હું પ્રિન્સ કાચરિયા આપણા પોડકાસ્ટની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણી જે સિરીઝ ચાલી રહી છે કે કંઈક નવું શીખવું પડશે. જો નવું નહીં શીખવામાં આવે તો દુનિયા કરતા આપણે ઘણા બધા પાછળ રહી જશું. તો આજે આપણા આ પોડકાસ્ટના મુખ્ય ગેસ્ટ કોણ છે તમને ખબર છે? અંદાજ લગાવો. કદાચ થંબનેલ જોઈને અંદાજ તો લાગી ગયો હશે. જેઓ પોતે મિલિટરી છે, મિલિટરી નર્સિંગ સર્વિસની અંદર પોતે સેવા બજવી રહ્યા છે. આપણા ભારત દેશના જે રક્ષકો છે તેમની રક્ષા કરી રહ્યા છે. તો ચાલો આપણે તેઓની સાથે ખાસ મુલાકાત કરીએ અને તેઓની સાથે તેના જીવનની અને તેના જે ફિલ્ડની છે તેની ચર્ચા કરીએ. તો આપણે આપણા પોડકાસ્ટની અંદર તેઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, તેઓને ઇન્વિટેશન આપીએ છીએ. નમસ્કાર, હું પ્રિન્સ કાચરિયા આપણા પોડકાસ્ટની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણી સાથે છે નયનાબેન, જેઓ હાલ જ એક ખૂબ જ સુંદર પોસ્ટ પર પોસ્ટિંગ પામેલા છે. તો આપણે તેઓનું ઇન્ટ્રોડક્શન તેઓના મોઢે જ સાંભળીએ. તો તમારું ઇન્ટ્રોડક્શન જણાવજો. મારું નામ નૈના ટાપણિયા છે. હું હાલમાં લેફ્ટનન્ટ પોસ્ટ ઉપર છું. મારા પપ્પાનું નામ કુરજીભાઈ રાણાભાઈ ટાપણિયા છે. ગામ તરેટ, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર. હવે ક્વેશ્ચન એવો છે કે તમારી જે પોસ્ટ છે અત્યારમાં તમે કયા પ્રકારનું વર્ક કરો છો? મતલબ તમારી પોસ્ટ શું છે? મતલબ મારી પોસ્ટ એઝ અ લેફ્ટનન્ટ છે. વર્કમાં તો MNS મતલબ મિલિટરી નર્સિંગ સર્વિસમાં જે હોસ્પિટલ હોય છે, મિલિટરી હોસ્પિટલ, મતલબ એમાં કેવું હોય છે કે આર્મીના જ પેશન્ટ હોય છે. જેમ કે આપણી નોર્મલ હોસ્પિટલ હોય એમ આર્મીની અલગથી હોસ્પિટલ હોય, એમાં એઝ અ નર્સિંગ વર્ક કરવાનું છે. ઓકે, બરાબર. તો આમ અનુભવ બહુ શ્રેષ્ઠ રહેતો હશે, કારણ કે આપણા સૈનિકો, આપણા જવાનો જ્યારે કોઈ યુદ્ધની અંદર હોય છે અને એ પોતે ક્યારેક ઘાયલ થતા હોય અને એ લોકો તમારી પાસે આવે છે ને, મતલબ એ લોકોની તે તમારે ટ્રીટમેન્ટ કરવાની હોય છે. તો આમ જ્યારે તમે એ વસ્તુ કરો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે, કેવું લાગે છે આમ તમને? એ તો સારું જ ફીલ થવાનું, કારણ કે જે આપણા નેશન માટે વર્ક કરે છે, હુ વર્ક ફોર અવર નેશન, એને જ આપણે સર્વ કરવાનું છે. મતલબ જે દેશની સેવા કરે છે એની સેવા, એ તો એક સારું જ કામ કહેવાય. પ્રાઉડ મોમેન્ટ કહેવાતી છે તમારી માટે પણ, કે જે દેશના સેવક છે એની તમે સેવા કરો છો ને એ વ્યક્તિ પણ જો એક ખરાબ પરિસ્થિતિમાંથી તમે એને બચાવો તો તમારી માટે પણ પ્રાઉડની મોમેન્ટ એ બનતી હશે. તો હવે હું પ્રશ્ન એવો પૂછું છું કે તમારું આમ મતલબ પહેલેથી આવું કઈ ફિક્સ હતું કે હું, તમારો કોઈ ગોલ હતો કે મારે આ વસ્તુમાં જ જવું છે, અથવા તમારો કોઈ બીજો ગોલ હતો અને પછી તમે ધીમે ધીમે ખ્યાલ આવતો ગયો એના પોસ્ટ પર પહોંચી ગયા? એવો કોઈ પર્ટિક્યુલર મારો ડ્રીમ નતો કે મારે MNS માં જ જવું. પહેલા તો મને એવી ઇન્ફોર્મેશન નથી કે આવું MNS જેવી એક બ્રાન્ચ આવે છે જેમાં મારે જવું છે. એમાં કેવું હતું, મેં 10th પછી 12th કર્યું, પછી 12th પછી પણ જવાય છે MNS માં. મેઇન તો એ જ બ્રાન્ચ છે કે 12th પછી તમે નીટના બેઝ ઉપર જઈ શકો MNS માં, એ મેઇન છે. પછી આજે હું ગઈ ને એ ડાયરેક્ટ એન્ટ્રી કહેવાય, મતલબ આર્મીમાં ડાયરેક્ટ એન્ટ્રી કહેવાય. એ બહુ જ રેરલી એની વેકેન્સી આવે છે. મતલબ લાસ્ટ એની વેકેન્સી 2014 માં આવી હતી, 2017માં. એ પછી 7 વર્ષ પછી આ વેકેન્સી આવી. મતલબ એ લોકોને એ શું કામ જરૂર પડવાની કે એ લોકો સિવિલિયન ને લે, જ્યારે એ લોકોને આર્મી ટ્રેન્ડ મળે છે તો. એટલે આ 7 વર્ષ પછી પોસ્ટ આવેલી. મતલબ એમાં કેવું હોય છે કે નીટના સ્કોર બેઝ, એ લોકો નીટની જે હોય ને એના સ્કોર બેઝ એ લોકો કન્ડક્ટ કરે છે, અને એની જ કોલેજ હોય છે, એમાં નર્સિંગ થાય છે અને પછી એ જ સ્ટાફને એ લોકો લે. મતલબ શું થયું કે આર્મી ટ્રેન્ડ જ લોકો આવ્યા એમાં. એટલે આ તો અમે કેવી રીતે કે સિવિલિયન નર્સિંગ કરીને પછી એન્ટ્રી લીધી. તો એવું તો બહુ રેરલી હોય કે એમ ડાયરેક્ટ એન્ટ્રી વાળાને લે. આ 7 વર્ષ પછી વેકેન્સી આવી હતી. 7 વર્ષ પછી, ઓકે. તો ખરેખર પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ કે તમને આ પોસ્ટ મળી છે, અને બહુ સારી પોસ્ટ છે, કારણ કે દેશના રક્ષકના પણ તમે જો રક્ષક કહેવાતા હો તો એ ખરેખર ગર્વની વાત કહેવાય તમારા માટે, તમારા પરિવાર માટે. હવે હું એવું જાણવા માંગુ છું કે આ જે પોસ્ટ છે એની અંદર કોઈ એજ લિમિટ હોય છે, એવું કશું છે એજ લિમિટ જેવું? હા, એજ લિમિટ હોય છે. મતલબ 35 યર સુધી તમે એમાં એન્ટ્રી લઈ શકો. ઓકે, મતલબ લાસ્ટ 35 યર સુધી તમે આપી શકો. અને ક્વોલિફિકેશનમાં પણ BSc નર્સિંગ હોવું જોઈએ અને ડાયરેક્ટ એન્ટ્રીમાં હોવું જોઈએ. કે BSc નર્સિંગ હોવું જોઈએ અને એજ લિમિટ અપ ટુ 35. ઓકે. અને BSc નર્સિંગમાં કંઈક આપણે JNM આવે છે? ના, GNM ની એન્ટ્રી નથી લેતા એ લોકો. હા, BSc નર્સિંગ જ હોવું પડે પ્યોર. ઓકે.
અને પછી એની માટે કોઈ તમે સ્પેશિયલ પર્ટિક્યુલર એક્ઝામ આપેલી છે કે આપણે આ કોર્સમાં જવા માટે કોઈ એક્ઝામ આવે છે પર્ટિક્યુલર? હા, એની પર્ટિક્યુલર એક CBT કરીને ટેસ્ટ હોય છે, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ. પછી જો તમે એ CBT માં ક્વોલિફાય થાવ, મેરિટમાં આવો, મતલબ પછી એનું મેરિટ આવે છે. જો મેરિટમાં આવો તો એ લોકો છે ને આપણને ઇન્ટરવ્યુ માટે બોલાવે છે. એક પેનલ ઇન્ટરવ્યુ હોય છે, મતલબ એમાં એક પેનલ બેસે છે, એમાં આપણે ઇન્ટરવ્યુ આપવાનું હોય છે. મતલબ એ લોકો નોલેજ તો આપણી ચેક કરી લે CBT થ્રુ, પણ ઇન્ટરવ્યુમાં એ લોકો આપણી પર્સનાલિટી જોવે કે આ લોકો રેડી છે કે નહીં આર્મીમાં આપણને લેવા માટે. પછી થોડું હાઈટ વેઇટ એ બધું પણ જોઈ લે એ લોકો એમાં જ તે. મતલબ તમારું ઇન્ટરવ્યુ થઈ ગયું? હા, શું તમને પૂછેલું મતલબ ઇન્ટરવ્યુમાં? ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે પછી કે અલગ? ના, ઇન્ટરવ્યુમાં કેવું હોય, મેઇન તો એ લોકો નર્સિંગનો બેઝ ચેક કરે કે નર્સિંગમાં આ લોકોને નોલેજ છે કે નહીં. નર્સિંગ ચેક કરે પછી આપણને સિનેરિયો આપે કે ઇફ તમારી પાસે આવા પેશન્ટ કમ્પ્લેન જોડે આવે તો એ કઈ ડિસીઝ કન્ડિશન છે, પછી એનું તમે મેનેજમેન્ટ કઈ રીતે કરશો. પછી એમાં થોડું આર્મીનું પણ રિલેટેડ પૂછે, મતલબ આર્મી ડેઝ, પછી આર્મીના જે રેન્ક હોય છે ને, મતલબ સ્ટાર્સ વગેરે, તો એ રેન્ક કઈ પછી કઈ આવે, ક્યાં સુધી તમારી પોસ્ટિંગ થાય, એવું બધું જ જનરલ નોલેજ બધું જ ચેક કરી લે એ લોકો. હા, ટૂંકમાં મૂળિયાથી તમને ચેક કરી લે છે, પછી તમને સિલેક્ટ કરે હા, છે. પહેલા CBT, પછી આ પેનલ ઇન્ટરવ્યુ હોય છે, એના પછી એક મેડિકલ હોય છે જે ટફ હોય છે આર્મીમાં. મતલબ પૂરું તમારું મેડિકલ ચેકઅપ થાય છે કે તમે ફિટ છો કે નહીં, ફિઝિકલી મેન્ટલી ફિટ છો કે નહીં. બસ એનું ત્રણેયનું રિઝલ્ટ કમ્બાઈન થઈ પછી મેરિટ લિસ્ટમાં આપે. એમાં તમારું નામ હોય. એમાં પણ આર્મીમાં છે ને કેવું હોય છે કે વેકેન્સી બહુ ઓછી આવે, તો એમાં તમારે ઓલ ઇન્ડિયા લેવલ પર ફાઇટ કરવાનું હોય છે, તો તમારે ટફ પડે થોડું. હા, થોડું ટફ. તો પછી આમાં તમે એમ કીધું કે તમારું મેડિકલ ચેકઅપ હોય એમાં ફિઝિકલી મેન્ટલી ચેક કરે છે, તો એક વસ્તુ તો શ્યોર હશે કે તમે ફિઝિકલી અને મેન્ટલી તમે સ્ટ્રોંગ હશો જ, કારણ કે સિલેક્શન થઈ ગયું છે તો શ્યોર જ હશે. તો એ કેવી રીતે તમે મેનેજ કર્યું એ છોકરાઓને, કારણ કે એ બહુ મેટર કરે છે અત્યારના સમયમાં, તો એ વિશે થોડુંક જણાવો. પહેલા તો એમાં એવું હોય છે કે તમારું રનિંગ મેઇન હોવું જોઈએ, મીન્સ કે 5 કિલોમીટર. હા, 5 કિલોમીટર રનિંગ. એ કેટલું 3 મંથ સુધી તમારી ટ્રેનિંગ ચાલે ને ત્યાં સુધી તમારે કરવું પડે. બાકી તો આ જે હોય છે ને, મતલબ મેડિકલ ફિલ્ડમાં એટલું બધું નથી હોતું. બાકી પણ તમારે અંદર એન્ટ્રી લેવા માટે તમારે રનિંગ ને એવું બધું તો જોઈએ, મતલબ તો જ તમે ફિઝિકલી ફિટ કહેવાય એમ કે તમે રનિંગ કરી શકો. પેલું હાફ ની ચડી જાય એના માટે કે રનિંગ. હા, મને રનિંગની પ્રેક્ટિસ હતી. હા, તો રનિંગમાં તો થઈ ગયું. પછી એમાં બધું જ ચેક કરે, મતલબ આપણી આઈ સાઇટ, ડેન્ટલ પોઈન્ટ્સ, નોઝ, ઇયર બધું જ ચેક કરે, હિયરિંગ કેપેસિટી. મતલબ એમાં કેવું હોય, એક રૂમ હોય, ત્યાં એક ડોક્ટર હોય, પછી એ દૂરથી આપણને બહુ સ્લોલી બોલે અને આપણે સાંભળી લેવાનું. પછી એ લોકો પોઈન્ટ આપે આપણને કે કેટલું ચેક કરે છે. અને જો સ્પેક્સ હોય ને તો એ વિધાઉટ સ્પેક્સ આપણી કેપેસિટી ચેક કરે કે એ લોકોની કેટલી કેપેસિટી છે, મતલબ વિધાઉટ ક્યારેક જરૂર પડી તો એમ ક્યારેક એ લોકોને એ બધું ચેક કરે. બસ એટલું જ. પછી ફિઝિકલી એક ચાર્ટ હોય આપણું, એ બધું ફિઝિકલ બને. એમાં મારું છે ને કેવું હતું, મારી હાઈટ વધારે છે ને, તો એમાં યુનિટ વાઇઝ હાઈટ અને વેઇટના ક્રાઇટેરિયા અલગ હોય. એમાં વેઇટ વધારે પડતો ઓછો બતાવતા હતા, એટલે મારે ઘટાડવાનું હતું, મારું વેઇટ ઓબેસિટી આવી હતી. પછી એમાં કેવું હોય, એકવાર અનફિટ થાય ને તો પાછું મેડિકલ આપણું કન્ડક્ટ થાય. તો મેં બેઝ દિલ્હીમાં એકવાર એક્ઝામ આપી હતી મેડિકલની. પછી મેં INHS અશ્વિની મુંબઈ એક હોસ્પિટલ છે આર્મીની, એમાં મેં એક્ઝામ આપી હતી મેડિકલની. પછી એમાં હું ફિટ થઈ ગઈ હતી. મતલબ આ એક્ઝામ કઈ લેંગ્વેજમાં આવે છે? એક્ઝામ મેઇનલી જે CBT હોય ને એ ઇંગ્લિશમાં હોય. ઇંગ્લિશમાં. એમાં મેઇનલી સબ્જેક્ટ હોય, મતલબ નર્સિંગ તો આપણું બેઝ હોય જ તે, પ્લસ એમાં જનરલ નોલેજ હોય, મેથ્સ હોય, રીઝનિંગ હોય, એવી રીતે ક્રાઇટેરિયા હોય. એમાં પણ પછી વેકેન્સી જ્યારે અલગ અલગ રીતે આવે તો એ પણ પાછું ક્રાઇટેરિયા લોકો ચેન્જ બી કરી શકે કે કંઈ પણ રાખી શકે. ઓકે. પછી ઇન્ટરવ્યુ પૂરું થાય તમારું, પછી મેડિકલ ચેકઅપ થાય, પછી કોઈ મતલબ ડેટા બહાર કાઢતા હશે એ લોકો કે ભાઈ તમારું સિલેક્શન થયું છે, તમારું સિલેક્શન નથી થયું, એવું કંઈ? હા, એમાં કેવું હોય, આપણું મેડિકલ થઈ જાય ને પછી એક મેડિકલ બોર્ડ બેસે, મતલબ એમાં બધા જ ડોક્ટર હોય, બધી જ, મતલબ આઈના હોય, આ હોય, તે હોય, એ બધા જ બેસે. પછી એ મેડિકલ બોર્ડ ડિસાઈડ કરે કે આ ફિટ છે કે નહીં. પછી જો અનફિટ છે તો આપણને રીઝન કે, પ્લસ આપણે જ્યારે રીમેડિકલ કન્ડક્ટ કરશે તો આપણે કયા ક્રાઇટેરિયામાં આવવાનું છે એ આપણને કહીને મોકલે કે આ તમારે આવું કરીને આવવાનું છે. હવે કોમ્પિટિશન તો બહુ હાઈ હશે. હા, કેટલા લોકો અંદાજિત હતા ત્યારે? એટલે મેઇનલી તો પૂરું ઓલ ઇન્ડિયા લેવલ પર હોય. પછી એ લોકો એક ક્રાઇટેરિયા સેટ કરે કે આપણે આટલા લોકોને ઇન્ટરવ્યુમાં બોલાવશું. પછી ઇન્ટરવ્યુમાંથી તે કેટલા 100%માંથી 60% તો બેક જતા રહી અને જે 40% હોય એ જ સિલેક્ટ થાય. પછી એ 40% ને મોકલે મેડિકલમાં. મેડિકલમાંથી કેટલા અનફિટ થાય અને પછી કેટલા ફિટ થઈને આગળ જાય, એટલે એ લોકો ક્રાઇટેરિયા એવી રીતે સેટ કરીને પછી આગળ જાય. તો ટૂંકમાં એક્ઝામ તો બહુ ટફ છે, તો વાત રાઈટ છે. તો જે એક્ઝામ છે એની તમે પ્રિપેરેશન કેવી રીતના કરેલી અને કેટલો સમય કરેલી એની વિશે જરાક જણાવો. એમાં એવું હતું કે મેં પહેલા ડિગ્રી કરી લીધી BSc નર્સિંગ,
પછી મેં એવું નક્કી કરેલું કે મારે ગવર્મેન્ટ જોબ જ કરવી છે, એટલે મારે પ્રાઇવેટ જોબમાં જવું જ નથી. એટલે પછી મેં સ્ટડી ચાલુ કરી દીધી. મતલબ સવારથી લઈને સાંજ સુધી બસ રીડિંગ જ કરવાનું, મતલબ રીડિંગ કરવાનું, રીડિંગ બસ. એટલે મતલબ કોઈ પણ એક ગવર્મેન્ટ એક્ઝામ આવે એમાં આપણે ક્વોલિફાઈ થઈ ફોકસ તો કરવું પડે કોઈ પણ એક સ્થાન પર. અને કોઈ એની માટે તમે કોઈ ગ્રાફ મતલબ ચાર્ટ પ્રિપેર કરેલો કે મારે આ દિવસે આટલું કરવાનું, ટાઈમ ટેબલ તમે ક્રિએટ કરેલું? હા, એ મેં ક્રિએટ કરેલું. મતલબ આ સબ્જેક્ટ આટલા ટાઈમમાં ફિનિશ થઈ એવું જાય. થતું હતું પછી પોસિબલ? હા, થઈ જાય. અને હું તો સારું એક્સ્ટ્રા કહેવાય. પણ દિવસ રાખતી કે આપણું કેવું હોય 12 કલાક વાંચતા હોય ને તો એવું ના હોય કે 12 કલાક આપણું વચાય. ફોકસ જાય. એટલે આપણે એ પણ ટાઈમ કાઢી નાખવાનો કે વચ્ચે વચ્ચે મારું માઇન્ડ ડિસ્ટર્બ થાય. એ પણ એવું નહીં કે 12 કલાક હું વાંચીશ, 12 કલાકમાં આટલું કમ્પ્લીટ. મતલબ હા, આપણે એ નહીં થાય ટાઈમ પોસિબલ પણ ક્યારેક. હા, કાઢવો પણ પડે. આ બીજું કે કંઈ કામ આવી ગયું એક્સ વાય ઝેડ આ એવું હા, થઈ શકે છે. તો બરાબર. અને એકવાર માઇન્ડ પેલું અનફોકસ થાય તો પાછું હા. એનો ટાઈમ કવર અપ. એટલે એવું Cover up નહીં વિચારવાનું કે 12 કલાક મેં લખ્યું 8 થી 8 વાંચીશ, તો 8 થી 8 વાંચવામાં જ ના જાય એમ. ક્યારેક આપણું માઇન્ડ ડિસ્ટર્બ બી થઈ જાય એમ કે શું થશે એમ વિચારવામાં. સાચી વાત છે. તો ટૂંકમાં ફોકસ કરવું બહુ જરૂરી છે કોઈ પણ ફિલ્ડની અંદર. અને એવું બી છે કે ફોકસ ક્યારેક ક્યારેક વિખાઈ પણ જાય. તો આવી સિચ્યુએશન્સની અંદર પણ તમારે બેકઅપ પ્લાન રાખીને જો તમે વર્ક કરો તો સફળતા મળે, એ વસ્તુ તો હા. શ્યોર થઈ. હવે જ્યારે રિઝલ્ટ જાહેર થયું કે ભાઈ યુ આર સિલેક્ટેડ, ઓકે, ધેન શું રિએક્શન હતા? મતલબ એક ખુશી હતી. મતલબ મેં તો એકવાર વિચારેલું કે મારે આર્મીમાં જવું છે એમ. આપણે ઓહ. મૂવીમાં જોઈએ તો કેટલા દેશભક્તિ જાગી જાય. એટલે મારા મનમાં તો હતું કે મારે આર્મીમાં જવું છે. એમાં MNS નો તો મને બહુ ઇન્ટરેસ્ટ હતો કે એમ કહેવાય ને નર્સિંગમાં બેસ્ટ જોબ કહેવાય. મતલબ એમાં રિસ્પેક્ટ મળે, તમારા શોલ્ડર પર કાયદેસર. સ્ટાર્સ આવશે, 100%. મતલબ રિસ્પેક્ટ વગેરે. તો જોબ એક બેસ્ટ કહેવાય લેવલની એમ કે તમે ગ્રેડ A ઓફિસર કહેવાશો એમ. તો એક તો હતું MNS માં જવું જ છે એમ. પણ એમાં એવું હતું કે વેકેન્સી આવતી જ નથી, તો આપણે જવાના કેવી રીતે? મતલબ હું તો ગૂગલમાં સર્ચ કર્યા કરતી કે ક્યારે આવશે MNS ની વેકેન્સી, ક્યારે. અને એકવાર આવી ગઈ પછી મેં ફોર્મ ભર્યું, પછી એક્ઝામ પણ દઈ દીધી. હોપ તો હતી કે આવી જશે, પણ એમાં કેવું થોડું રિઝલ્ટ ડિલે હોય બધા એક્ઝામ. હા, એવું નહીં હોય કે problem અઠવાડિયામાં જ આવી જાય, છે. 2 મહિના થાય, 3 3 મહિના. હા, તો પછી અચાનક એક દિવસ રાતે આવી ગયું રિઝલ્ટ. મને તો એવું હતું થઈ જશે, કારણ કે એટલી મહેનત હતી. ના, એ તો રાઈટ તો છે. મારું નામ હતું એમાં. પછી એમાં એવું હતું કે શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ ફોર ઇન્ટરવ્યુ. મતલબ એવું નતું કે તમારી જોબ લાગી જ ગઈ. Okay, હવે હા, એના હા. પછી જવાનું છે. મેં આ સુરતમાં એક્ઝામ આપી હતી, CBT કમ્પ્યુટર બેઝ ટેસ્ટ. સુરતમાં જ હતી? હા, સુરતમાં જ હતી. પછી એ ક્વોલિફાય કરી. મતલબ તમારે બેઝ હોસ્પિટલ દિલ્હી જવાનું હતું ઇન્ટરવ્યુ કન્ડક્ટ માટે. એમાં ઇન્ટરવ્યુ તમે જોયા હતા યુટ્યુબમાં, પેલા UPSC પેનલ હા, ઇન્ટરવ્યુ હા, હોય panel ને, interview. તો આપણને એમ થાય કે શું પૂછશે. પછી આપણે એ ટાઈમ પર પરફોર્મ કરીએ કે નોલેજ તો હોય, પણ એ જ ટાઈમ પર આપણે પરફોર્મ કરવાનું છે. મતલબ નોલેજ ત્યારે આવવું જોઈએ. અને ઇન્ટરવ્યુ જે છે એ મતલબ ઇંગ્લિશમાં હતું કઈ લેંગ્વેજમાં હતું? ઇંગ્લિશ. ઇંગ્લિશમાં? હા, ઇંગ્લિશ. ફૂલ ઇંગ્લિશમાં? હા, બરાબર. કારણ કે MNS એક એવી ફિલ્ડ છે જેમાં તમારે ઓલ પ્રોપર ઇન્ડિયા લેવલ ઇંગ્લિશ. પર તમારે પાછું વર્ક કરવાનું એટલે એટલે હા, ઇંગ્લિશમાં બી હોઈ ઇંગ્લિશ શકે ને. છે. હા, હિન્દી પાછું નથી રાખતા એ લોકો? પેશન્ટ જોડે હિન્દી આવડવું જોઈએ. ત્યાં હા, ઇંગ્લિશ એ જ નહીં તો ચાલે. વાત છે. હા, એટલે પેશન્ટ જોડે આપણે હિન્દીમાં વાત કરવાની ને હા. ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ. અને ઓફિસર જોડે ઇંગ્લિશમાં. ઓકે, હા, હા, સમજાઈ ગયું. એવી રીતે. બરાબર. તો એ ઇન્ટરવ્યુ ક્રેક થયું પછી પણ મને એવું હતું, કારણ કે આપણે કેવું હોય વેજીટેરિયન લોકોને HB વગેરે ડાઉન જ હોય. મતલબ હા, એમાં હા. ગર્લ્સને સ્પેશિયલી HB ડાઉન જ હોય. તો મને ખબર હતી કે મારું HB થોડું ડાઉન છે. પ્લસ મેડિકલનું આપણને કશું ખબર નથી, કારણ કે આપણે એટલું રૂટીનલી ના કરાવતા હોય. મતલબ ફિઝિકલી હેલ્ધી છે કે નહીં ચેક, એટલું બધું રૂટીનલી ના. અને એ આર્મી બેઝ પર તો એટલું ડીપલી ચેક થાય. મતલબ ઇયર કેપેસિટી, હિયરિંગ કેપેસિટી વગેરે વગેરે, આઈ કેપેસિટી, બધું એટલું ડીપલી. એટલું તો આપણને ખબર જ નથી કે આપણું ફિટ છીએ કે નહીં. તો એ થોડો ડાઉટ હતો કે ફિટ આવીશ કે નહીં. બરાબર છે. તો એમાં મેં HB માં તો નીકળી ગઈ, કારણ કે મને ખબર હતી HB ડાઉન છે. તો હું 3 મહિનાથી એના માટે બધું ડાયટ વગેરે લેતી હતી કે Okay. HB મારું નોર્મલ. તો HB તો નોર્મલ આવી ગયું, પણ મેડિકલમાં પછી અમારું વેઇટ ઇશ્યુ આવ્યો કે ઓબેસિટી હતી. કેટલો વેટ હોવો પડે મતલબ એમાં? મતલબ મારો આઈડિયલ વેઇટ 63 હોવો જોઈએ અને મારો હતો 67. ઓકે, તો ડાઉન હા, કરવાનો. મતલબ ડાઉન બી નહીં હોવો જોઈએ. એમાં કેવું હોય Up બધું બી નહીં હોવું જોઈએ. મેન્ટેન હોવું Maintain જોઈએ. હોવું મતલબ જોઈએ. હાઈટ, વેઇટ એ બધું એકોર્ડિંગ હોવું જોઈએ. એ પણ બધા યુનિટ વાઇઝ પણ અલગ હોય, પોતાના ક્રાઇટેરિયા અલગ Okay, અલગ હોય. હા. તો એ આપણે જે યુનિટમાં જઈએ એ યુનિટ વાઇઝ કરીને જવાનું એવી રીતે. તો એ લોકોએ પછી મને કીધું કે મેડિકલી અનફિટ અને ફિટ થઈને તમારે 45 ડેઝ જેવું આપે. એટલા ટાઈમમાં આપણે પાછું રીમેડિકલ કન્ડક્ટ કરાવવાનું. અને એ આપણી જે નજીકની હોસ્પિટલ હોય એમાં આપણે જઈ શકીએ. મતલબ આપણે નજીક INHS અશ્વિની છે, Okay, તો હા. ત્યાં જઈને મેં પાછું રીમેડિકલ કન્ડક્ટ કરાવ્યું. અને પછી હું ફિટ આવી ગઈ એમાં. Okay. હા, ઘરમાં શું માહોલ હતો જ્યારે ન્યૂઝ બહાર પડ્યા કે તમે સિલેક્ટ થઈ ગયા છો? હા, એ તો એકદમ હેપીનેસ. મતલબ આપણે ગુજરાતમાં તો બહુ ઓછો રેશિયો છે કે જે આર્મીમાં જતા હોય. બહુ ઓછું, બહુ. હા, હું જે યુનિટમાં છું એ યુનિટમાં કોઈ નથી ગુજરાતી. તો ઓહ. એ લોકોને પણ એમ છે કે ઓહો ગુજરાતી એમ. તો આપણા ગુજરાતમાં તો છે જ કે પ્રાઉડ મુવમેન્ટ એમ. ગુજરાતનું પાણી એમ? હા.
બરાબર. એટલે પ્રાઉડ તો હોય જ કે તો સ્વાભાવિક. ફેમિલીમાં કોઈ નથી પણ પહેલું મેમ્બર એવું છે કે જે હા, હા, આર્મીમાં એટલે પાછું એ પોસ્ટ જ એવી છે આર્મીની કે ખાલી ઘરનાને નહીં, આ વસ્તુ જ્યારે સમાજને ખબર પડે છે, અધર પર્સનને ખબર પડે છે, તો એ લોકોને બી પ્રાઉડ થાય છે કે હા આપણા જ કાસ્ટનો અથવા આપણા જ સમાજનો કોઈ છોકરો કે છોકરી આ પોસ્ટ પર જાય તો એ પ્રાઉડની મોમેન્ટ કહેવાય. સમાજ પણ આ વસ્તુ પર ગર્વ લે છે કે ભાઈ અમારા સમાજમાંથી આટલા આર્મીમાં છે, આટલા એરિયા પોસ્ટ પર છે, તો એ ખરેખર પ્રાઉડની જ વાત છે. હા હવે આ વસ્તુ જે સફર તમારી ગઈ એની અંદર ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હશે, 100% છે. કારણ કે ચેલેન્જીસ ને તો ફેસ તમે કર્યા બી હશે. હા તો એવો કોઈ પર્ટિક્યુલર કોઈ ચેલેન્જીસ હતો ખાસ કે જેને તમે યાદ કરવા માંગતા હો? હા મતલબ એક ચેલેન્જ આ વેટ વાળો હતો. મેં Okay. એકવાર મતલબ હું આટલી જે 20-22 વર્ષની થઈ એટલા મેં કોઈ દિવસ ફાસ્ટ નથી કર્યો કે મારાથી ભૂખ્યું કોઈ દિવસ ના રહેવાય. અને આ એક મારા સામે એક મંજિલ હતી કે હા આ પામવું છે તો તમારે કરવું. તો મેં કન્ટિન્યુ 35 ડેઝ એક અનાજનો દાણો નહોતો ખાધો. ખાલી ફ્લુઇડ પર હતી, ખાલી ફ્લુઇડ. 35 ડેઝ. હા 35. અને એવું અચાનક થઈ પણ ગયું મારાથી. મને નહીં લાગતું હતું કે મેં ક્યારેય આવું કરી શકીશ. હા, એટલે ટૂંકમાં પેલું આપણે ગુજરાતીમાં એ વાત કરી ને કે જ્યારે નીચે પાણી આવે ને ત્યારે ખબર પડે થઈ જ જાય એમ. હા જ્યારે આમ અંદરથી આ વસ્તુ કેવી છે કે જ્યારે આમ સમય આવે ને આપણને ખબર પડે કે મારે આ કરવું છે, એટલે ઓટોમેટિક આપણી અંદર જ એવી એનર્જી, એવી શક્તિ આવી જાય છે કે આપણે એ વસ્તુ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. હા એવું એક્ઝેક્ટલી તમારી સાથે થયું. એટલે 35 ડેઝ તમે ટોટલી અનાજના દાણા વગર હા. ખાલી લિક્વિડ પર. હા લિક્વિડ મતલબ એમાં કેવું હોય ડાયટ મેં બહુ એડજસ્ટ કર્યું હતું મતલબ કેલેરી વાઇઝ ખાવાનું. ત્યારે મને ખબર પડી કે ડાયટ આવે ત્યારે તો મને બહુ કેલેરી વાઇઝ ખબર પડી ગઈ કે દિવસમાં આટલી હા. કેલેરી. એમાં કેવું હોય આપણે કંઈ ના ખાઈ રોટલી ના ખાય ને તોય ફ્રૂટમાં શાકભાજીમાં ઓછી હોય અને ફ્રૂટમાં એનાથી વધારે તો ફ્રૂટે ના ખાઈ શકાય અગર તમારે કેલેરી એકદમ. અને મારું કેવું હતું મારો વેઇટ વધારે નહીં હતો પણ મારી હાઈટ વધારે છે ને તો એટલે વેઇટ અચ્છા, હા, તો height ને ફેટ કારણે. ના હોય ને તો એટલું મતલબ ટાઈમ વધારે લાગે તમારે વેઇટ લોસ કરવામાં. બરાબર. તો મારે એટલું બધું વેઇટ વધારે નહીં હતું પણ આ હાઈટ ના લીધે આવ્યું હતું. તો એ એકદમ ડિફિકલ્ટ ટાસ્ક. મને તો મેં બહુ બધા ફિઝિશિયનને મળેલી કે કેવી રીતે વેઇટ લોસ કરવું. તો એ લોકો જ કહેતા હતા કે એક મહિનામાં 5 થી 6 કેજી ઘટાડવું થોડું મુશ્કેલ છે અને તમારા માટે વધારે મુશ્કેલ. કારણ કે તમે ઓબેસિટી છે નહીં. જેની છે જ. ઓબેસિટી હા. હોય ને એનું ફેટ હોય ને એ તરત એ નીકળી નીકળી જાય એમ. જાય. હા. તો પછી ખાવાનું બંધ કરી દીધું. મેં કીધું ફ્લુઇડ પણ નહીં લેવાનું. ત્યારે તો હું જ્યારે 2 દિવસ બાકી હતા ને ત્યારે તો હું પાણી પણ એટલું ઓછું પીતી કે પાણીનું પણ વેઇટ નહીં આવવું જોઈએ. બહુ કઠિન એ વસ્તુ, હા. થોડીક અઘરી છે એ વસ્તુ તો રાઈટ છે. હા અને ટૂંકમાં તમારે અઘરી પરિસ્થિતિમાંથી તો નીકળવું જ પડે તો જ એક તમે રાઈટ પોઝિશન પર જઈને અટકો. હા કારણ કે તમે એ વસ્તુ પર ફોકસ કરશો તમારા મેઇન ગોલ પર તો વચ્ચે ઘણી બધી વસ્તુ તો આવવાની જ છે. બરાબર છે. હવે બીજો પ્રશ્ન એમ છે કે આજે આખી સફર હતી તમારી, આ સફર દરમિયાન તમારા ફેમિલીનો શું રોલ હતો? એના તરફથી કેવી રીતનો સપોર્ટ હતો? અને કોઈ એવું મેમ્બર ખાસ કે જેણે તમને ફૂલ સપોર્ટ કર્યો હોય દરેકે દરેક બાબતની અંદર, કોઈ જે શું કે સ્ટેપ બાય સ્ટેપ તમને પોઝિટિવિટી આપતું એવું કોઈ? એક મેઇન વાત તો એ જાણવાની કે આપણા સમાજમાં અત્યારે છોકરીઓને થોડું ભણાવવાનું એટલે તમે જોતા જ હશો કે છોકરીઓનું બહુ- એજ્યુકેશન બહુ જ બહુ ઓછું છે. ઓછું છે, બહુ એમાં ઓછું. મારી ફેમિલીમાંથી મારા પપ્પાએ સૌથી વધારે સપોર્ટ કર્યો કે ના મારી છોકરીઓ ભણશે એમ. અને અમે ત્રણેય બહેનો ભણેલા છે. મારો ભાઈ નથી ભણેલો. એને ભણાવો તો એ નથી ભણ્યો. એટલે છોકરીઓ હોય છે હોશિયાર પણ એના પેરેન્ટ્સ જ આગળ નથી વધવા દેતા. મતલબ એમ કે છે 10-12 બહુ છે. Right એ વાત છે. એક પછી એવું main બી કહે છે topic કે સાસરીએ જઈને શું થશે? હા જોબ કરવા હા, દેશે નહીં. કદાચ અહીંયા તમે હા. ભણાઈ નાખીએ પણ પછી સાસરાવાળા ના પાડી દેશે તો ભણાવવાનો શું મતલબ એમ? હા એટલે આવા બધા પ્રશ્ન હોય છે પણ ખરેખર એ બહુ બહુ ચર્ચાનો વિષય નથી. કારણ કે એજ્યુકેશન એક એવી વસ્તુ છે, એજ્યુકેશનનો મતલબ જ સિમ્પલ છે કે તમારી લાઈફને તમે મિનિંગફુલ બનાવો. બરાબર છે. તમારા વિચારવાની કેપેસિટી એજ્યુકેશન વધારે છે. તમારા વિચારવાનો વે તમને ક્લિયર કરે છે એજ્યુકેશન. એટલે એજ્યુકેશન બહુ પ્રાઇમરી નીડ કહેવાય. હવે એને તમે ના પાડો છો તમારા બાળકને આપવાથી તો એક વસ્તુ સિમ્પલ થઈ ગઈ કે તમારા બાળકનો ગ્રોથ જ તમે અટકાવી દીધો. હા એને જે જગ્યા પર મોકલવાના હતા એની ઉપર તમે બ્રેક મારી દીધી. તો પછી એમાં તો કોઈ આગળ છે જ નહીં. હા તો એની માટે તમે કઈ સમાજને કહેવા માંગતા હો અથવા તો લોકોને કઈ કહેવા માંગતા હો કે તમારા તરફથી કોઈ સંદેશ હોય તો બી આપી શકો છો? મતલબ એમાં એવું છે કે છોકરીઓને ભણવું છે તો એને ભણાવતા નથી અને છોકરાને નથી ભણવું તો એને જબરજસ્તી ભણાવે છે કે ના તારે 12 તો પાસ કરવાનું જ છે, તારે આ ફિલ્ડમાં જવાનું જ જવાનું જ છે. છે. પણ જ્યારે છોકરીઓને વધારે ઇન્ટરેસ્ટ હોય છે કે મારે ભણવું છે તો એ લોકોને ઘણી ફેમિલીમાં એવું હોય છે કે ના હવે સાસરે જઈને તમને જોબ કરવા દે ના કરવા દે, આપણે નથી ભણવાનું. તો એવા પેરેન્ટ્સને હું કહેવા માંગીશ કે ભણાવો. એવું નથી કે 100 માંથી બધા આગળ નીકળશે પણ 100 હા, એ તો માંથી જો છે. 5 પણ નીકળે તો એનું ફેમિલી કેટલું આગળ હશે. 100%. હા એ વસ્તુ તો રાઈટ છે. બીજો કોઈ ફેમિલી સપોર્ટ હતો તમારી પાસે? કોઈ ખાસ ફેમિલી મેમ્બર્સનો કોઈ? હા પપ્પા? મમ્મી અને પપ્પા બંને. બંને. હા
કારણ કે એવું પણ હોય છે કે છોકરીઓ એટલે એવું હોય છે કે તમારે રાંધતા શીખવાનું, આમ શીખવાનું, પણ મારા મમ્મીએ કોઈ દિવસ મને ભણવા વચ્ચે નથી ટોકી કે તારે આજે બનાવવાનું છે, તારે આમ કરવાનું છે, એવું કોઈ દિવસ નથી થયું. મારી એક્ઝામ હોય તો હું કન્ટિન્યુ 12 કલાક પણ વાંચતી હોય, એના વચ્ચે મને બ્રેક નથી પડતો. હું નથી પાડતી તો એવું નથી, બીજા પણ પાડી શકે છે, પણ મારા હા. ઘરેથી પણ કોઈ દિવસ એવું આવ્યું નથી અવોઇડન્સ કે ના બરાબર. તારે આ કામમાં આવવાનું છે. નકર ઘણી વાર એવું થાય છે કે ફેમિલીમાં કશું આપણે ફંક્શન વગેરે હોય તો એવી રીતે ફોર્સ કરે કે ના આજે તો અહીંયા જવાનું છે, અહીંયા. પણ મારી ફેમિલીમાં કોઈ દિવસ એવું નથી, ના તારે ભણવાનું છે, તારે એક્ઝામ છે, કાંઈ નહીં, તું કન્ટિન્યુ કર. બરાબર છે. હવે આપણે તમે જે વેઇટ ની વાત કરી કે ભાઈ વેઇટ એક મેન્ટેન રાખવો પડે. હા. હવે તમારું મેન વર્ક તો આર્મીના જે સૈનિકો છે એને સર્વિસ મતલબ એની નર્સિંગની ટાઈપની સર્વિસ હા. એની રક્ષા કરવાનું. જ્યારે ઇન્જર્ડ થાય છે તો એની હા. માટે તમારે સેફટી માટે. હમ. તો એમાં વેઇટ નું શું મતલબ મીનિંગ હશે કે એમાં તમારા વેઇટ ને એનું કોઈ એમાં એવું છે કે તમે એક આર્મીમાં જાઓ એટલે આર્મીના થોડા રૂલ્સ રેગ્યુલેશન્સ લાગે. આર્મીમાં તમે કોઈ પણ વ્યક્તિને જોશો તો એ ફિટ એન્ડ ફાઇન જ હશે. મતલબ જો તમારી હેલ્થ સારી હા. હશે તો તમે કોઈની હેલ્થ જોશો. તમે જ ઓબેસિટીમાં પીડાતા હશો તો હા. તમે કોઈને કેવી રીતે જોવાના? ફિટનેસ તો પહેલા હોવી હા, જરૂરી એટલે છે. પોતાની ફિટનેસ પહેલા પછી બીજાની કેરિંગ. સમજાય. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે કોઈ પણ વ્યક્તિ છે બરાબર, એ સિવિલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, સિવિલ ટ્રેન વ્યક્તિ છે એક. હવે એ વ્યક્તિ ડાયરેક્ટ જ્યારે આર્મીની અંદર સિલેક્ટ થાય છે, આર્મીમાં જાય છે, તો સ્વાભાવિક છે કે સિવિલ ટ્રેનિંગ છે અને પછી આર્મીની ટ્રેનિંગ છે, તો આ સફરમાં એને ઘણી બધી વસ્તુ ફેસ કરવી પડતી હશે. તો આ સમયગાળા દરમિયાન કેવા કેવા ચેલેન્જીસ આવતા હોય છે ખરેખર? આ એક મેઇન પ્રોબ્લેમ છે. મતલબ જ્યારે આપણે સિવિલ બેકગ્રાઉન્ડમાંથી એક આર્મી ડિફેન્સ બેકગ્રાઉન્ડમાં જઈએ છીએ ત્યારે બહુ જ તકલીફ પડે છે. મતલબ આપણી રૂટીન લાઈફ એટલી એ નથી હોતી, મતલબ એકદમ આપણે રૂલ્સ રેગ્યુલેશનમાં જીવવાનું, મતલબ એકદમ ડિસિપ્લિનમાં જીવવાનું એવું નથી હોતું. અને આર્મીમાં જતાં જ આપણે ડિસિપ્લિનમાં રહેવાનું, અને એ ડિસિપ્લિન થોડું ટોપ લેવલનું હોય છે, આપણા ઘર જેવું ના હોય. મતલબ આપણે ટેબલ એટિકેટ્સ, મતલબ જમતા પણ આપણને શીખવાડે છે. મતલબ આપણા ઘરના રૂલ્સ જમવામાં પણ નથી ચાલતા. મતલબ કેવી રીતે આપણે સ્પૂન હોલ્ડ કરવાની, કઈ રીતે ફોર્ક પકડવાની, મતલબ પછી કોની જોડે કેવી રીતે બોલવાનું, કોની જોડે કેવી રીતે બિહેવ કરવાનું, બધું જ આપણને શીખવાડે છે. મતલબ શીખવાડે તો છે, પણ જ્યારે આપણે ફર્સ્ટલી જાય છે ને તો આપણને આવડતું નથી હોતા, તો આપણને એટલો મતલબ ફેસ કરવો પડે કે મને આટલું નથી આવડતું, મને આટલું નથી આવડતું. મોરલ ડાઉન થઈ જતું હા, હશે. એકદમ મોરલ ડાઉન થઈ જાય. મને તો જ્યારે હું ગઈ ને સિવિલમાંથી આર્મી બેકગ્રાઉન્ડમાં, તો મને એકદમ એવું લાગતું કે હું ક્યાં આવી ગઈ છું, મને કંઈ નથી આવડતું, નથી જમતા આવડતું. કારણ કે આપણે ઘરે તો કેવી રીતે સિમ્પલ સ્પૂનથી જમતા હોય, અને એમાં કેવું હોય છે, એક પ્લેટ હોય છે, 5 સ્ટાર હોટલ લાઈક હોય છે. મતલબ સ્વીટની સ્પૂન અલગ હોય છે, મતલબ આપણી નોર્મલ જમવાની સ્પૂન હોય છે, ફોર્ક અલગ હોય છે, એવી રીતે અલગ અલગ હોય. તો આપણને તો થોડી ખબર હોય કે આ ક્યાં યુઝ કરવાનું, આ ક્યાં યુઝ કરવાનું. તો એકદમ આપણા ન્યૂ બેકગ્રાઉન્ડમાંથી ત્યાં જવાનું, આપણે એડજસ્ટ કરવાનું, અને નવા નવા હોય તો 2 વાર શીખવાડે પણ તો પણ ભૂલ તો થાય છે. ભૂલ તો જ્યાં થાય, સુધી આપણે આળસથી. એકદમ એક્સપિરિયન્સ ના થઈ જાય ત્યાં સુધી ભૂલ તો થવાની. તો એ ભૂલ થાય છે ત્યારે એ લોકો ખીજવાય આપણને, તો આપણું મોરલ એકદમ ડાઉન થઈ જાય કે ના આપણે ક્યાં આવી ગયા છે, કેવી રીતે એડજસ્ટમેન્ટ કરીશું, એવી રીતે. તો એ એક બહુ મોટો પ્રોબ્લેમ છે કે આપણે એક નવા જ બેકગ્રાઉન્ડમાં જવાનું છે, એક સિવિલમાંથી નવા ડિફેન્સ, તો આપણે બધું જ નવું શીખવું પડે છે. મતલબ એક આખું વ્યક્તિ જ નવું બનવું પડે છે. હા, નવું વ્યક્તિત્વ જ ઊભું કરવું પડે છે હા. પોતાનું. બરાબર અને છે. ડિફેન્સ એટલે તમારે ઇમોશન તો એકદમ ઝીરો રાખવાના, શૂન્ય. ભૂલી જ આ જવાના, વસ્તુ મેં સાંભળેલી બી છે. એકદમ ઝીરો. તમે જે વ્યક્તિ હો છો એ ઘરે મૂકીને એક નવું વ્યક્તિ નવું બનીને વ્યક્તિ જવાનું. બનવું. એ બહુ હા, ડિફિકલ્ટ રહેતું હશે. એ બહુ ડિફિકલ્ટ છે. કારણ કે ઇમોશન વગરનું થઈ જવું એટલે બહુ હા, લગભગ નામુમકિન જેવું ગણો ને. કારણ કે આપણે જન્મથી જ મૃત્યુ સુધી ઇમોશન સાથે જ કનેક્ટેડ છે. કારણ કે દરેક સ્થાન પર, દરેક પોઝિશનમાં, દરેક સિચ્યુએશન્સમાં ઇમોશન્સ હોય છે. અને સડનલી આમ ઇમોશન્સ આપણા કાઢી જ નાખવાના કોઈ હા. વ્યક્તિની પ્રત્યે, તો એ બહુ ડિફિકલ્ટ રહેતી હશે વસ્તુ. બરાબર છે. હા. અને આર્મીમાં એક એ હોય છે કે આર્મીમાં તમે જાઓ, ડિફેન્સમાં જાઓ એટલે તમારે તમારી ફેમિલીને પછી રાખવાની, પહેલા તમારે કન્ટ્રીનું જોવાનું, હા. પછી તમારે ફેમિલીને પહેલા પ્રાયોરિટી દેશ. આપવાનું. પહેલા દેશ, પછી તમારી હા, એ ફેમિલી. તો સાચી વાત છે. હા. હવે આ જે આખી પ્રોસિજર ચાલી, તમે લગભગ ઘણા વર્ષોથી ભણો છો, ઘણા વર્ષોથી આ બધું ચાલતું હતું. આની અંદર એક તમે હમણાં આપણે આગળ પણ વાત થઈ ગર્લ્સની, તો આ ગર્લ્સની જે વાત થઈ એ બાબતે હજી કેવું છે કે પહેલાના સમયની જેવી હજી વિચારધારાઓ ઘણા લોકોની અંદર છે. એવું નથી કે સડનલી એ બધી વસ્તુ રિમૂવ થઈ ગઈ છે. હજી રિમૂવ થાય છે ધીમે ધીમે. લોકોના મગજમાંથી બધી વસ્તુ રિમૂવ થાય છે કે છોકરીઓને નહીં ભણાવવી જોઈએ. XYZ આવા બધા બહુ બધા પ્રશ્ન આવે છે કે છોકરીને શું કામ ભણાવો છો, છોકરીને નહીં ભણાવવાની એમ. આવા વસ્તુઓ તમારા લાઈફમાં આવેલી હતી કશે? આવી વસ્તુ તમારા મમ્મી પપ્પાએ કદાચ ફેસ કરી હોય, એના તમને કોઈ એક્સપિરિયન્સ ખરા? ના, મારી લાઈફમાં તો નથી, પણ ઘણી ગર્લ્સની લાઈફમાં હોય છે આ હોય છે, હોય છે. કે
ના છોકરી અહીંયા જ ભણે તો સારું, બહાર શું કામ મોકલવી છે આપણે? બહાર કેવા લોકો હોય કોને ખબર, પણ એ કેવા લોકો જોડે જો મળશે પછી કેવી રીતે રહેવાનું એ તો જ શીખશે. બાકી 100% ઘરમાં રહીને કશું નવું શીખવા નહીં મળે. નવું જ્યારે બહાર જઈશું, મતલબ હું જેટલી બહાર ગઈ છું, મતલબ દિલ્હી ગઈ છું, તો મેટ્રોમાં કેવી રીતે બેસવાનું, ક્યાં કઈ રીતે શું બિહેવ કરવાનું, ક્યાં કઈ રીતે શું મળશે, કઈ રીતે ઇન્ટરનેટનો યુઝ કરવાનો, કઈ રીતે શું કરવાનું, એ બધું ત્યારે ખ્યાલ આવશે જ્યારે આપણે એને ફેસ કરીશું. જો આપણે ફેસ જ નહીં કરશું તો આપણને ખ્યાલ જ નથી એ તો આવવાનો. 100%. ટૂંકમાં તમે ફરો તો તમને ખબર પડવાની છે કે જાણવા શું છે હા. ખરેખર આ દુનિયા શું છે, કેવી રીતના વર્ક કરે છે આખું હા. સિસ્ટમ. એ વસ્તુ તો રાઈટ છે. કોઈ છોકરીઓ માટે કોઈ ખાસ સંદેશો, કઈ મોટિવેશનલ સંદેશો તમારી તરફથી, કોઈ છોકરીઓને ખાસ કહેવા માંગતા હો આજની ગર્લ્સ ને એવું કશું? હું તો એટલું જ કહીશ કે બસ ભણશો તો આગળ કંઈક પામશો, બાકી કશું મળવાનું નથી. અને અત્યારે આપણી જનરેશનમાં એટલું છે, સૌથી ઓછું એજ્યુકેશન મને એવું લાગે કે ગુજરાતમાં સૌથી ઓછું કોમ્પિટિશન છે, બહુ ઓછું. સૌથી ઓછું. અને જ્યારે હું બહાર જાઉં, જેમ કે રાજસ્થાન છે, કેરેલા સાઈડના જે પણ લોકો મળે છે, એટલા એજ્યુકેટેડ હોય છે, મતલબ એના વિચાર જ અલગ હોય અને છે. યુપી બિહારના જે છોકરાઓ છે ને લગભગ 8મા 9મા ધોરણથી યુપીએસસી જીપીએસસી ની પ્રિપેરેશન કરતા હોય છે. હા યુપીએસસી ની પ્રિપેરેશન એ લોકો 8મા ધોરણથી કરે છે. હવે હું પોતે શિક્ષક એટલે મને ખ્યાલ છે, હું 8મા ધોરણના છોકરાઓને ભણાવતો હોઉં, 9મા ધોરણના કે 10મા ધોરણના, અરે 11 12 સાયન્સના છોકરાઓને પણ જ્યારે આપણે ભણાવીએ ને, તો એ લોકોને કદાચ વાતમાંથી પૂછાઈ ગયું કે શું ફ્યુચર ટાર્ગેટ છે, કોઈ બે જ વસ્તુ આવે, કા ડોક્ટર કા એન્જિનિયર. હા એને કોઈ ત્રીજી ફિલ્ડની ઇન્ફોર્મેશન જ નથી, હા શું છે દુનિયામાં બીજું કઈ ખબર જ નથી. એટલે લોકોને આગળ શું કરવાનું છે એની વિશે બહુ ઓછું ખબર છે. હા એના જે શું કહેવાય ફ્યુચરના જે ગોલ્સ છે ને એ ક્લિયર નથી હજી. એટલે એ ખરેખર બહુ મોટો પ્રોબ્લેમ છે આપણા ગુજરાતના લોકો માટે. એટલે એ વસ્તુ બદલાવી બહુ જરૂરી છે. હા હવે ઘણા બધા આ વિડીયો જોઈને ઘણા બધાને પ્રોત્સાહન તો મળશે જ, કારણ કે જે સ્ટોરી છે, જે આખી સિસ્ટમ છે, એ લોકોને ખબર પડી છે. તો મેન હવે પ્રશ્ન એવો છે કે ઘણા લોકોને આ વિડીયો જોઈને એવું પણ થશે, એવા પોતે સપનાઓ પણ બનાવશે, ઘણી છોકરીઓ ખાસ કરીને, કે હું પણ આવું બનું, હું પણ આવું કરું, કે ભાઈ આપણા દેશના રક્ષકની રક્ષા હું કરું એમ. અને ઓલું પણ કહેવાય છે ને કે એક ભાઈની રક્ષા બેન કરતી હોય, એમ તમે એ પ્રકારે પણ એક કહેવો કે તમે ભાઈ સૈનિકોની રક્ષા કરો, તમે બેન સ્વરૂપે પણ એક. એટલે અમુક છોકરીઓ જે ડ્રીમ બનાવે, સપનું બનાવે કે હું પણ આમાં જવા માંગુ છું, કોઈ છોકરો એવું બનાવે હું પણ આમાં જવા માંગુ છું, તો એની માટે કોઈ પ્રોત્સાહન આપતા બે શબ્દ તમે જો કહેવા માંગતા હો તો? હા, એના માટે એક જ કહેવા માંગીશ કે આ એક બેસ્ટ ફિલ્ડ છે, કે તમને એક ફિલિંગ સારી આવે છે કે જે પીપલ આપણા દેશ માટે કામ કરે છે એને જ હું સેવા આપું છું, મતલબ હું હા. સર્વ ફોર અવર નેશન ટુ સર્વ ધોઝ પીપલ. તો એક બેસ્ટ ફિલિંગ છે કે આપણને, મતલબ તમે જ વિચારો કે જ્યારે તમારી પાસે કોઈ એવા સૈનિક આવશે કે જે તમને થેન્ક યુ કહેશે કે ઓ થેન્ક યુ, તો આપણને કેટલું સારું લાગે કે હા એ લોકો આપણી દેશની સેવા કરે છે, એની જ આપણે સેવા કરે છે, મતલબ એ લોકો આપણને થેન્ક યુ કહે છે. તો એક બેસ્ટ ફિલિંગ છે. તો જે પણ લોકો MNS માં જવા માંગતા હોય એના માટે બસ એક જ વિશ છે કે મહેનત કરો, આરામથી લાગી જશો. મહેનત કરો, કારણ કે પરિશ્રમ, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. અને ખરેખર બહુ મજા આવી તમારી સાથે વાત કરીને. ઓલ ધ વેરી બેસ્ટ. તમારું ફ્યુચર બહુ બ્રાઇટ રહે, તમારા માતા પિતાના જે સપનાઓ છે એને તમે પૂરા કરી શકો, અને ફ્યુચરમાં ફરી વખત ક્યારેક મુલાકાત કરીશું. ત્યાં સુધી બાળકોને ખરેખર ઘણું પ્રોત્સાહન મળ્યું છે, તો બાળકો પણ તમને થેન્ક યુ કહેશે ભવિષ્યમાં. તો ખરેખર થેન્ક યુ વેરી મચ, અને ફ્યુચરમાં ક્યારેક પાછા મુલાકાત કરીશું. હા, શ્યોર.